બહુ ધ્રુજ જ પ્રતિકા દવાખાને લઈ જાઓ પાછો જો અમારા જેનીશભાઈ ને 102.3 તાવ છે. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજે તો અમારા જેનીશભાઈ આખી રાત નથી સૂતા. ફીવર, સ્ટમક પેઇન, ખાંસી, એ તો નથી સૂતો, સાથે સાથે હું પણ નથી સૂતી. તો અત્યારે ભાઈને બી માથું ગરમ છે, પેટમાં દુખે છે, ગળામાં દુખે છે. તો એના પપ્પા રેડી થઈ ગયા છે અને હવે બંને બાપ દીકરો જાય છે હોસ્પિટલ. ઓકે બેટા, જા દવાખાને જઈએ. એમાં દીકરો દવા લઈ આવે. હું મારા છોકરા સ્ટ્રોંગ બોય. હા બેટા, જો ભાગ્યો. એમ તો સ્ટ્રોંગ બોય છે મારો છોકરો. અને મારા દક્ષુભાઈ જો મસ્ત મજાના કોમ્પ્યુટર જોવે છે. હા, એનું ફ્રેશ જ છે. બીજું ફ્રેશ. જો ખાંસી જ થઈ ગઈ છે જેનું તને જોરદાર. ભરી આપું માં છોકરા, ભરી આપું. લાવમાં દીકરાને નયા ધોયા વગરમાં છોકરાએ કપડા ચેન્જ કરી લીધા છે. મછોનું બાબુને બહુ તાવ આવ્યો. 102 તાવ આવ્યો માં છોકરાને. પ્રતિક, એક થર્મોમીટર નવું લઈ લેજો ને. બાય જેનું, ટેક કેર. પેટમાં દુખે બેટા? ઉલટી થાય તો કરો. ભૂલી જાઉં. ચાવી લીધી પેલા ઘરની પણ. ચાવી ગાડીમાં જ છે ને? ઉભા રાખું. ચાવી પેલા ઘરની. મારું પર્સ ના ભૂલતા. હા, મારા એક્ટિવાની ચાવી એમાં છે. ચાઇનીઝ એક જ વસ્તુ યાદ રાખશે. વિન્ડ બોલ. અને પપ્પા પર્સ યાદ રાખશે. બાય બેટો, રાધે રાધે. છોકરાને આજે તબિયત નહીં હારી ગઈ. છોકરાની તબિયત નહીં હારી. જો હે પપ્પાને કેવું કરે છે. જો બાય બાય. જોનું બાય બાય. ઓ બાપરે બાપ, હોસ્પિટલ થી આવી ગયો. માં જરૂર બહુ તાવ ચડ્યો છે. જલ્દી કાલપોલ કઈ કે કાલપોલ આપો. ઓહો હો, બહુ તાવ છે. પેલું કઈ ગયું? માપવાનું. તો પપ્પા તાર મૂકીને જતા રહ્યા. તું તો દવા કઈ ગઈ? દવા તો દવા પીવડાવવાની નહીં તને? અચ્છા, પપ્પા આવે છે ને? અચ્છા, હા. જા તું અહીંયા બેસ બેટા. તો હું તને ખીચડી ખવડાવતો અહીં બેસ. બહુ તાવ છે. પ્રતિક હોસ્પિટલ જઈને આવ્યા અને જેનું માટે દવા લઈ આવ્યા છે. તારે 5 દિવસ આ દવા મારે 5 દિવસ બધી પીવડાવી દેવાની, બરાબર? ઓકે, પ્રતિકે મને સમજાવી દીધું. જેનીસને આ રીતે દવા પીવડાવવાની છે. અને ભાઈને ફૂલ ઠંડી ચડીને તાવ ચડ્યો છે, ઠંડી લાગે છે એટલે ધાબળો ઓળીને સૂઈ ગયો. જો હાથ ધ્રુજે છે એના. જો પોતા મૂકું એને. પોતા મૂકું છે એનું. પોતા મૂકું બેટા. માથા પોતા મૂકું મારી કા. હે, ખીચી આપે. હમણાં 10 મિનિટ ઊભો રહે. ત્યારે પેલી ડોલો પીધી છે ને, તો તને 10 મિનિટમાં બધું સારું થઈ જશે. પેટ મટી જશે, તાવ મટી જશે. તને આંખમાં બળે છે ને, એ એકચ્યુઅલી તાવથી બળે છે. પોતા મૂકું બેટા, પોતા. ગાઈસ, મારા છોકરાની તબિયત બગડી ગઈ બિચારાની. એક તો ઘર ખાલી કરવાનું છે, વરસાદ કે મારું કામ, છોકરા બીમાર પડે. હું કરીએ હું ને પ્રતિક. કેટલી સમસ્યાનો સામનો કરવો પડે છે આપણે. હે જેનું મમ્મા પપ્પાને કેટલી સમસ્યાનો સામનો કરવો પડે છે. બોલ. મમ્મા તમારી માટે શું લાયા? થર્મોમીટર લાયા મમ્મા. હવે તમે તાવ ચેક કરો. ચાલો ગાઈસ, અમારા જેનીશભાઈ ખીચી ખાવા બેસી ગયા છે. ઓકે, ના તોલાનું નહીં. મમ્મા માલે. પાછું આપવાનું હોય પછી. લે, આવો ગુચ્છો કરવાનો મમ્મા તો પછી ના બેટા, મારે રસોઈ બનાવવાની છે બેટા. જાતે ખાજે ને તો તું ખવડાવી દઉં. જો અમારા જેનીશભાઈને 102.3 તાવ છે, તોય મારા દીકો ખીચીને છાશ ખાય છે અને મોબાઈલ જોવે છે. હે દીકો? પણ એનો ફેસ છે ને એકદમ લાલ થઈ ગયો છે અને કફ બહુ ભરાઈ ગયો છે. ડૉક્ટરે કીધું વાયરલ ઇન્ફેક્શન છે. ભાઈ, હવે તું એનાથી દૂર રહેજે ને. હવે ઘર સાચવીશું કે તમને સાચવીશું? ગાઈસ, કેવી કરમની કઠણાઈ છે. વરસાદ લોહી પી ગયો છે. ઘર ચેન્જ કરવાનું છે. જેનીસ બીમાર પડ્યો. ગાઈસ, હવે લાસ્ટ વાર કિચન ધોડાવું છું એકદમ ગરમ પાણીમાં ઘસીને, કેમ કે હવે અમે જવાના કાલે. એટલે આજે જયાબેન પાસે મસ્ત કિચન ધોડાઈ દઉં. પહેલાં ગરમ પાણી નાખે છે, પછી લિક્વિડ લઈને એકદમ ઘસી નાખશે. એટલે જે બી કોઈ રહેવા આવે એને એકદમ ચોખ્ખું મળે. એમ તો મેં ગયા મહિને બી ધોડાવ્યું હતું, પણ આ મહિને પાછું ફરી જતા ટાઈમે ધોડાવી દઉં. અને આ ડ્રોવરો બધું કાઢીને પછી કાલે સવારે હું ધોઈશ. બહુ ધ્રુજ જ પ્રતિકા દવાખાને લઈ જાઓ પાછો. ના હટાવ.
બેટા તો ધ્રુજારી આવે છે. ડોક્ટરને પૂછો ને દવા પીવડાવાય. બહુ ઠંડી ચડી ગઈ, તાવ ચડ્યો. ગાઈસ અત્યારે જેનિશભાઈને ફૂલ ફીવર ચડ્યો છે અને દવા અપાય એવું પણ નથી, કેમ કે એને સવારે 11:30 વાગ્યે દવા આપી હતી તાવની અને અત્યારે હજી 3 કલાક જ થયા છે, તો દવા અપાય એવું જ નથી. તો અત્યારે એને પોતા મૂકું છું ને તો પોતા મૂકવા નથી દેતો અને જો ત્યાં ફેંકી દીધું પોતું. આ પાણી લીધું છે મેં, ઠંડુ પાણી, અંદર મીઠું નાખ્યું. પોતા મૂકું છું તો મૂકવા નથી દેતો, આખો ધ્રુજે છે. હવે કરવું તો કરવું શું મારે? હજી 1 કલાક રાહ જોવાની છે દવા પીવડાવવાની. 1 કલાક આખો ધ્રુજે છે, ઉધરસ ખાય છે, આંખો ખુલતી નથી. તો એ ભાઈ જો સેફટી મારા પગે ના ટેકે મસ્ત મોબાઈલ જોવે છે. એક બાજુ ઘર શિફ્ટિંગ કરવાનું છે, એક બાજુ જેનિશ બીમાર પડ્યો. કેટલું કેટલું છે યાર, શું કરવાનું? 103 પ્રતિક 103 ઉપર ગયું. આ જો 103 ઉપર ગયું. જેનો મારા ખોળામાં દવા પીવડાવી દઈએ, હવે 15 મિનિટ જ છે. જેનો મારા ખોળામાં મગજ ઉપર તાવ ચડી જશે. કેટલી નજીક જાય છે. અરે આને આ ચેક કરવા માટે 103, હજી ટૂટું નહીં બોલી 104 તાવ છે પ્રતિક. મને મારા ખોળામાં બેઠો. હા તો દવા પીવડાવી દઉં તો હવે. આવ્યો અવાજ? એને આંખો જ નહીં ખુલતી, જો એને કેવું કરે. હા જો જસ્ટ મૂક્યો, આવી ગયું 104. 103 છે ને? 103.6. ઊભો થાય બેટા, જલ્દી ફટાફટ ઊભો થઈ જાય. દવા પીવી પડશે બેટા તારે. ચાલ દવા પીવી પડશે, પછી મગજ પર તાવ ચડી જાય બેટા. હે ઊભો અને આ થાય. કપડા કાઢ તું મને આ ગાઈસ બળજબરીથી પોતા મૂકું છું ભાઈને. 104 તાવ છે, બોલો શું કરવું? છોકરો લાલ લાલ થઈ ગયો છે, છાતીમાં ધબકારા વધી ગયા છે અને આંખો તો ખુલતી જ નથી, તો મોબાઈલ છોડવો નથી ભાઈને. ગાઈસ અમારા જેનિશભાઈએ બહુ જ વોમિટ કરી, બહુ વોમિટ કરી. અને ભાઈ કેમ હજી દુખે છે પેટમાં કે નાટક કરે છે? દુખે છે એટલે વાયરસ જ લાગે છે ભાઈ. બહુ વોમિટ કરી તો અત્યારે એને થોડું સારું છે, તાવ ઉતર્યો એટલે. અને અમારા દક્ષુભાઈ ટ્યુશનથી આવી ગયા અને કોણ આવ્યું? ભારતીભાઈ ગયા. હા ભાઈ આવી ગયા. ભારતીભાઈ ગયા, કામ કરવા આયા બિચારા ભારતીભાઈ. આ છોકરી પર મારું લોહી પી જાય છે. ભારતીભાઈ કામ કરવા આયા કે ભારતીભાઈ? એટલે તો મને બોલાવે. હું બીમાર પડી ત્યારે તું આવી, દક્ષુ ઓપરેશન કરે ત્યારે તું આવી. કામ હોય ત્યારે માં કામ આવે ને. હા હું કામ આવે, બીજું કોણ કામ આવે બેન? તો એક માં એક મારા જેનિશની પપ્પાની માં કામ આવે, કા મમ્મીની માં કામ આવે, બીજું કોણ કામ આવે? કોઈ ના. તો પછી એટલે અમારા ભારતીબેન આવી ગયા છે. ગાઈસ છેલ્લો દિવસ છે ઘરમાં ક્રિકેટ રમવા માટે. હવે નવા ઘરે ક્રિકેટ નહીં રમી શકાય, હે ને? છેલ્લો દિવસ છે ને ઘરમાં ક્રિકેટ રમવાનો. હવે ઘરમાં ક્રિકેટ નહીં રમી શકાય. તો ગાઈસ મમ્મી આવી છે, તો અત્યારે રાત્રે અમે અમારા ઓર્ચિડ ફેન્ટાસિયામાં આવી ગયા છે. તો મમ્મીને ઊભી ઊભી બતાવજો કે અમારો ફ્લેટ એ બને હજી 1 વર્ષ લાગશે. કે મમ્મી હજી 1 વર્ષ લાગશે. અને આને જો બહુ પ્રેમ ઉભરાઈ જાય છે નાની ઉપર. અને થોડો ઘણો સામાન અમે આવ્યા તો લેતા. કેમ શું તૂટી ગયું? હા હું લઈ લઉં. ચાલો હું લઈ લઉં. સારું ચાલો. તો ગાઈસ જમી પરવારીને મસ્ત આટો મારવા આવ્યા, તો થોડો ઘણો સામાન બી લેતા આવ્યા. અને હવે કાલ સવારે ફાઇનલી 2 વાગે અમારો સામાન ટ્રાન્સફર કરવાનો છે.